ગુજરાત પ્રદેશ કોંગ્રેસ દ્વારા આયોજિત જન આક્રોશ યાત્રાનું ભરૂચ શહેરમાં ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું। યાત્રાનો પ્રારંભ ભરૂચ રેલવે સ્ટેશન ખાતે આવેલી ભારત રત્ન ડોક્ટર બાબાસાહેબ આંબેડકરની પ્રતિમાને ફૂલહાર અર્પણ કરીને કરવામાં આવ્યો હતો। આ યાત્રા દરમિયાન પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાએ સ્થાનિક નાગરિકો સાથે સંવાદ સાધી તેમની સમસ્યાઓ અને પ્રશ્નો સાંભળ્યા હતા। આ પ્રસંગે પૂર્વ કેન્દ્રીય મંત્રી ડોક્ટર તુષાર ચૌધરી, મહિલા નેતા મુમતાઝ પટેલ, કરસનદાસ બાપુ, ભરૂચ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ રાજેન્દ્રસિંહ રાણા, શહેર કોંગ્રેસ પ્રમુખ સલીમ અમદાવાદી, પ્રદેશ પ્રવક્તા નાઝુ ફળવાલા સહિતના કોંગ્રેસના અનેક આગેવાનો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા। જન આક્રોશ યાત્રા ભરૂચ શહેરના વિવિધ વિસ્તારોમાંથી પસાર થઈ આગળ જવા રવાના થઈ હતી। યાત્રા દરમિયાન મીડિયા સાથે વાત કરતા પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાએ જણાવ્યું હતું કે જન આક્રોશ યાત્રા દરમિયાન લોકોમાં વ્યાપક અસંતોષ જોવા મળી રહ્યો છે અને લોકો તેમના પ્રશ્નો ખુલ્લેઆમ રજૂ કરી રહ્યા છે। તેમણે દાવો કર્યો હતો કે આ પરિસ્થિતિને જોતા આગામી સમયમાં ગુજરાતમાં કોંગ્રેસ સરકાર રચશે। તેમણે વધુમાં જણાવ્યું હતું કે સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત તેમજ મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં જન આક્રોશ યાત્રાને જનતા તરફથી ખૂબ જ સારો પ્રતિસાદ। જન આક્રોશ યાત્રા આજે ભરૂચ જિલ્લામાં ભરૂચ શહેરમાં પહોંચી છે અને આપ સૌ જોઈ શકો છો કે એની શરૂઆતમાં આખા ભરૂચ શહેરના તમામ નગરજનો, તમામ વર્ગ વિસ્તારના લોકો આ યાત્રામાં જોડાયા છે। આ ભરૂચ નગરપાલિકા સાથે જે રાજ્યની ભારતીય જનતા પાર્ટીની સરકાર જે ભેદભાવ કરે છે કે આખો ઇન્ડસ્ટ્રીયલ એરિયા છે, અનેક હુડિયા રડી આપે છે, તેમ છતાં ભરૂચ નગરપાલિકાને મહાનગરપાલિકાનો દરજ્જો નથી આપતા, એની સાથે ભેદભાવ થઈ રહ્યો છે। આજે અહીંયા પણ ગરીબોના ઘરો પર બુલડોઝર ફેરવાય છે, પણ ભાજપના નેતાઓના દબાણો પર કોઈ એક કાંકરી પણ હાલતી નથી। અહીંયા આગળ પ્રધાનમંત્રી આવાસ યોજનામાં કરોડો રૂપિયા ચૂકવાઈ ગયા, કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર થઈ ગયો, એના જીવતા જાગતા પુરાવા દેખાય છે। એના મીડિયાએ જ હમણાં થોડા દિવસો પહેલા જે ઓપરેશન ચલાવ્યું કે જે રોડ બન્યા, હજુ તો રોડ બન્યાને ત્રીજો દિવસ થયો, રોડના પોપડા ઉખડી રહ્યા છે। અહીંયા લારી ગલ્લા પાથરણાવાળાને નગરપાલિકાને સરકારી તંત્ર હેરાન પરેશાન કરે છે। હોકર્સ ઝોન નથી ફાળવતા, એના લાયસન્સ નથી આપતા અને ગરીબો પાસેથી ખુલ્લેઆમ હપ્તા ઉઘરાવવામાં આવે છે। એ જ રીતે પીવાનું પાણી નથી મળતું। આ વિસ્તારમાં પ્રદૂષણના પ્રશ્નો છે। ઉદ્યોગો ખૂબ આવ્યા પણ સ્થાનિક યુવાનોને રોજગાર નથી મળતો। 85% સ્થાનિક રોજગાર માટેનો નિયમ સરકારનો છે, તેમ છતાં કંપનીઓ, કારખાનેદારો એમને ગણતા નથી। કામદારોને એના કામના કલાકોના પ્રમાણમાં વેતન નથી મળતું, જે કામદારોના અધિકારો છે એ નથી મળતા। આ બધી ફરિયાદો અહીંયા મળી છે। સાથે સાથે ભરૂચ નગરપાલિકા વિસ્તારમાં ભરૂચ જિલ્લામાં જે રીતે એસઆઈઆરની પ્રક્રિયામાં ફોર્મ નંબર 7 ભાજપના લોકો દ્વારા કમલમની કચેરીમાં કોમ્પ્યુટરથી ભરી અને ઓર્ગેનાઇઝ વેમાં એટલે સંગઠિત કાવતરું કરી અને લોકોના મતનો અધિકાર છીનવવાનો જે પ્રયાસ થયો, એની સામે પણ લોકોમાં ખૂબ આક્રોશ છે। તમે જોઈ શકો છો કે જે એસઆઈઆરમાં મતનો અધિકાર છીનવવાનો પ્રયત્ન થયો એની સામે આક્રોશ છે। અહીંયા રિક્ષા ચાલકો રજૂઆત કરે છે કે અમારો અધિકાર છે, અમને જે લાયસન્સ મળવા જોઈએ એ નથી મળતા। નગરપાલિકા 12 બસોનું લોકાર્પણ કરે, એની સામે ઘણી ગાંઠી બસો ચાલે છે અને લાખો રૂપિયાનો ભ્રષ્ટાચાર નગરપાલિકા કરે છે। એટલે ભ્રષ્ટાચાર, ગેરવહીવટ, તાનાશાહી, ભેદભાવનું શાસન ની સામે આ ભરૂચ શહેરમાં તમામ વર્ગ વિસ્તારના લોકો ભેગા થઈને આક્રોશ વ્યક્ત કરી રહ્યા છે અને આવનારા દિવસોમાં આ જનતાનો આક્રોશ ગુજરાતમાં પરિવર્તન લાવશે।